નમસ્કાર મિત્રો. તો મિત્રો, ગુજરાત પોલીસ દ્વારા છે એ પીએસઆઈની પરીક્ષામાં જે ઉમેદવારો છે એ શારીરિક કસોટી પસાર કરી હોય એટલે કે પાસ થયા હોય તો તેમનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો આજના વિડીયોમાં તમારે રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું અને કેટલા ઉમેદવારોએ છે એ પીએસઆઈ માટેનું રનિંગ પાસ કર્યું છે તેમની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છે. એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આપણે આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, ગુજરાત પોલીસ દ્વારા છે એ પીએસઆઈ માટે અને પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેના જેણે ફોર્મ ભર્યા હતા તો તેમનું રનિંગ છે પૂર્ણ થઈ ગયેલું છે. તો આજે ફાઇનલી તેમનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે કે જે ઉમેદવારો છે એ પીએસઆઈ અને પીએસઆઈ કોન્સ્ટેબલની બંનેની છે એ શારીરિક પરીક્ષા આપી હતી અને તેમાં જે ઉમેદવારો પાસ થયા છે તો તેમનું રિઝલ્ટ છે આજે જાહેર કરવામાં આવ્યું છે. તો તેમાં ટોટલ કેટલા ઉમેદવારો છે એ પાસ થયા તેમની વાત કરીએ તો તેમાં ટોટલ છે 1,02,923 ઉમેદવારો છે એ પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેમાં ફોર્મ ભર્યું હોય તો તેવા એટલા ઉમેદવારો છે એ પાસ થયા છે. એટલે કે 1,02,923 ઉમેદવારો છે એ આના માટે પાસ થયા છે. અને તમે આ લિસ્ટ છે તેમની પીડીએફ છે આપણી ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી અને તમે તમારું રિઝલ્ટ પણ ચેક કરી શકો છો. તો આવી રીતે છે તમારે પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં જે ઉમેદવારો પાસ થયા છે તો તેમનું રિઝલ્ટ બહાર પાડવામાં આવ્યું છે. અને તમારે છે એટલે ટેલિગ્રામ ચેનલમાંથી છે આ લિંક ડાઉનલોડ કરી અને તમે પીડીએફમાં તમારું નામ ચેક કરી શકો છો. ટેલિગ્રામ ચેનલની લિંક છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાંથી તમારે પીડીએફ ડાઉનલોડ કરવાની રહેશે. જો આને લગતો બીજો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, ત્યાં તેમનો જવાબ આપી દઈશું. અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે.